હાલ ખેડૂતો છે એ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે। સૌથી પહેલા શરૂ કરીએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। લગભગ 30 તારીખની આસપાસ જોઈ શકાય છે કે કચ્છમાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે, અરવલ્લી અને મહીસાગર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા 30 તારીખ માટે વ્યક્ત કરવામાં આવી છે। વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ ક્યાંય નથી જોવા મળતો। એ બાદ વાત કરવામાં આવે કે જે રીતે દરિયાકાંઠાના જે આસપાસ આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે હાલ વરસાદ નથી દેખાઈ રહ્યો અને સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે હાલ પૂરતો વરસાદ નહીં પડે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ વાત કરવામાં આવે 31 તારીખની આસપાસ, જે રીતે 30 તારીખે જે અનેક એવા વિસ્તારોમાં વરસાદ હતો એ જ દરેક વિસ્તારમાં આજે પણ વરસાદ જોવા મળી રહ્યો છે। એમાં ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર છે, આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જૂન મહિનાની શરૂઆત અહીંયા ક્યાંક વરસાદનો જે 1 થી 8 તારીખ સુધીનો આખો જ રાઉન્ડ શરૂ થવાનો છે એના જ શરૂઆતમાં એટલે કે જૂન મહિનાના પહેલા જ દિવસે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, પવન સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા પણ દેખાઈ રહી છે। અને હવે ધીરે ધીરે જે દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે એટલે કે અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની તો બનાસકાંઠામાં વરસાદ જોવા મળી રહ્યો છે, પાટણમાં વરસાદ છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા જેવા વિસ્તારોમાં હજી પણ જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી શકે છે એવી શક્યતા અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે। એ બાદ વાત કરવામાં આવે એ પછીના દિવસની તો અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ છે, અહીં વરસાદ પડી શકે છે। અમરેલી અને ભાવનગર કે જે સૌરાષ્ટ્રનો એક ભાગ ગણાય છે, દરિયાકાંઠાની ખૂબ જ નજીકના વિસ્તાર છે, અહીં પણ વરસાદ પડી શકે છે। આગાહી મધ્ય ગુજરાતને લઈને અત્યારે હાલ પૂરતી નથી કરવામાં આવી। આજે આખો નવો રાઉન્ડ આવી રહ્યો છે, તેની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ક્યાંક ગુજરાતના જે મધ્યના ભાગો છે એના ઉપર અત્યારે જોવા નથી મળી। અત્યારે હાલ આજે ચોમાસું આવી